विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आप सबનું हार्दिक स्वागत है। इंग्लिश मीडियम विषय गुजराती विषयની અંદર ધોરણ 8 માં પાઠ 2 કાબુલીવાલા તેનું આપણે રિવિઝન જોઈશું। સૌથી પહેલા પાઠ કાબુલીવાલા છે એનો આપણે સારાંશ જોઈ લઈએ। કાબુલીવાલા પાઠની અંદર કાબુલી નામનો એક વેપારી છે જે કાજુ બદામ અને કિસમિસ જેવી અનેક વસ્તુઓ વેચતો હતો। એક દિવસ છે તે મિનીને મળ્યો। આ પાઠમાં મિની 5 વર્ષની છે। મિનીનું વ્યક્તિત્વ કેવું બતાવ્યું છે, તે ખૂબ જ બોલકી છે, એ ખૂબ જ નવા નવા પ્રશ્નો પૂછ્યા કરે છે અને એક પ્રશ્ન પૂછે તો બીજા એનો જવાબની રાહ જોતી નથી, સીધો બીજો પ્રશ્ન પૂછી દે છે। મિની અને કાબુલીવાળાની સારી દોસ્તી થઈ ગઈ છે, પરંતુ આ દોસ્તી તેના પિતાને પસંદ આવતી હતી નહીં, એટલે કે એના પિતાને છે આ વસ્તુ ગમતી હતી નહીં। કાબુલી રોજ મિનીને કાજુ બદામ અને કિસમિસ આપતો હતો અને મિની પણ તેની સાથે સારી રીતે હસીને વાતો કરતી હતી। એક દિવસ કાબુલીએ કોઈ માણસને છરી મારી હતી અને એને પોલીસ પકડીને લઈ ગયા હતા। તે ઘણા વર્ષે જેલમાંથી રહીને આવ્યો હતો। એટલે એક દિવસ એવું બન્યું કે કાબુલીને કોઈની પાસેથી પૈસા લેવાના બાકી હશે અને પૈસા આપવાની ના પાડી દીધી, એટલે ગુસ્સામાં આવીને કાબુલીએ એને છરી મારી દીધી। છરી માર્યા પછી એને પોલીસ પકડીને લઈ જાય છે અને પોલીસ પકડીને લઈ જાય છે ત્યારે ઘણા વર્ષો જેલમાં રહીને ફરી પાછો આવે છે। ઘણા વર્ષો જેલમાં રહીને બહાર આવીને કાબુલી સૌથી પહેલાં મિનીને મળવા માટે આવ્યો છે, એટલે જેલમાંથી છૂટે છે તરત જ મિનીને મળવા માટે આવે છે। તેમના પિતાને જઈને કહે છે કે મને મિનીને મળવા દો, કારણ કે કાબુલી પણ એવું જ સમજતો હતો કે મિની અત્યારે પણ નાની બાળકી છે। એટલે કાબુલી છે એના મનની અંદર હજી એવી જ હતી કે મિની હાલમાં પણ એક નાની એવી બાળકી છે ને એની સાથે હું ગમત કરીશ અને ઘણી બધી એવી વાતો કરીશ। પરંતુ આ કાબુલી જે દિવસે મિનીને મળવા ગયો હતો એ દિવસે મિનીના લગ્ન હતા અને એ દિવસે મિનીના લગ્ન હતા, પણ કાબુલીના મનની અંદર હજી એવું જ હતું કે મિની છે હજી ખૂબ જ નાની છે, એની સાથે હું બહુ બધી ગમતો ભરી વાતો કરીશ, હસી મજાક કરીશ, પરંતુ એવું બની શક્યું નહીં। આ જોઈને કાબુલી એકદમ દંગ રહી ગયો। મિનીને જોઈને કાબુલી એકદમ દંગ રહી ગયો। અત્યાર સુધી મિનીને સાચવતો હતો, એટલે કાજુ બદામ અને કિસમિસ આપતો હતો, એનું મુખ્ય કારણ એ હતું કે એના ગામમાં મિની જેવી જ એની પણ એક નાની દીકરી હતી, એટલે કે એને યાદ કરીને મિનીને રોજ કાજુ બદામ ને કિસમિસ આપતો હતો। પરંતુ મિનીને લગ્નના શણગારમાં જોઈને એને પણ પોતાની દીકરીની યાદ આવી ગઈ હતી અને એને યાદ આવ્યું કે મારી દીકરી પણ આવડી થઈ ગઈ હશે અને તે જમીન પર ઢળી પડ્યો, એટલે એને પણ થઈ ગયું કે મારી દીકરી છે એ લગ્ન કરવા જવડી થઈ ગઈ હશે, કારણ કે જ્યારે એને મળવા આવતો હતો ત્યારે મિની જવડી જેની એક દીકરી હતી। તો તરત જ એ એની યાદમાં ખોવાઈ ગયો અને એ ઘૂંટણાભેર ઢળી પડ્યો। આ પાઠનો સારાંશ હતો। હવે આપણે પાઠના જે પ્રશ્નોના જવાબ છે આપણે જોઈશું। સૌથી પહેલા 5 વર્ષની મિની વાતોડી છે એવું લેખકે શા માટે કીધું છે? તો એનો જવાબ છે 5 વર્ષની મિની ઘડીભર પણ મૂંગી રહેતી ન હતી, કોઈ પ્રશ્ન પૂછ્યા પછી તેની પણ રાહ જોતી ન હતી, તરત જ બીજો પ્રશ્ન વાત શરૂ કરી દેતી હતી। કાબુલીવાળાનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો કાબુલી કેવો હતો એના વિશે આપણે જોવાનું છે। કાબુલીવાળો મજબૂત બાંધાનો ઊંચો માણસ હતો, તે લાંબો ઝભ્ભો પહેરતો હતો, માથે કાબુલી પાઘડી પહેરતો। કાબુલી પાઘડી એટલે કાબુલ દેશની પાઘડી પહેરતો, ખભે જોડી લટકાવી જતો અને તેમાં સૂકા મેવા અને બીજી વસ્તુઓ રાખતો હતો। ખભે જોડી એટલે કે એક બેગ જેવું રાખતો હતો, એની અંદર સૂકા મેવા ને એવું બધું એ રાખતો હતો અને વેચતો હતો। ત્રીજું છે કાબુલીવાલાને મિની શા માટે ગમતી? મિનીને ખુશ કરવા એ શું કરતો? તો એનો જવાબ છે કાબુલીવાલાને મિનીની ઉંમરની એક પુત્રી હતી, તેને તે ઘરથી દૂર અહીં વેપાર માટે આવ્યો હતો। તેણે પોતાની પુત્રીની યાદ આવતી, તેથી તે મિનીને ખૂબ જ ગમતી અને મિનીને ખુશ કરવા માટે કાજુ બદામ કિસમિસ આપતો અને તેની પાસેથી
તેની સાથે કાલી ઘેલી વાતો કરતો, કારણ કે એની પોતાની દીકરીને યાદ કરીને મિની સાથે પોતાનો જે સમય છે વિતાવતો હતો, કારણ કે કાબુલી છે એ પોતાના દેશથી દૂર અહીંયા વેપાર ધંધા માટે આવ્યો હતો. કાબુલીવાલા જેલમાંથી પાછો ફર્યો ત્યારે મિની વિશે શું વિચારતો હતો? તો કાબુલીવાલા જ્યારે જેલમાંથી છૂટીને મિનીને ઘરે આવ્યો ત્યારે મિનીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે એવું માનતો હતો કે હજુ મિની પહેલાં જેવી નાની બાળકી હશે અને તેને ખુશ કરવા બદામ પણ લાવ્યો, કાજુ બદામ પણ લાવ્યો, પરંતુ હવે તો તે મિની મોટી થઈ ગઈ હતી અને એ દિવસે તેના લગ્ન હતા. મોટી થયેલી મિનીને જોઈને કાબુલીવાળાના મન પર શી અસર થઈ? તો મોટી થયેલી મિની લગ્ન માટે તૈયાર થયેલી હતી. તેને જોઈને કાબુલી આશ્ચર્યમાં પડી ગયો. તેને પોતાની દીકરીની યાદ આવી ગઈ અને મનમાં થયું કે મારી દીકરી પણ લગ્નને લાયક થઈ ગઈ હશે. આ જોઈને એને પોતાની દીકરીની યાદ આવી ગઈ અને આપણે જોયું કે એ તરત જ ઘૂંટણભેર ઢળી પડ્યો હતો. કોણ કોને કહે છે? તો સૌથી પહેલાં છે પિતાજી રામદયાલ ચોકીદાર છે ને એ કાગડાને કૌવા કહે છે. આ છે મિની પિતાને કહે છે, સાહેબ તમારી દીકરી ક્યાં ગઈ? તો આ છે એનો જવાબ છે કાબુલીવાલા મિનીના પિતાજીને કહે છે. આને આ બધું શા માટે આપે છે? હવે ન આપીશ. તો એનો જવાબ છે પિતાજી કાબુલીવાલાને કહે છે, એટલે કે મિનીના જે પિતા છે કાબુલીવાલાને કહે છે, તમારી દીકરી જેવી જ મારે પણ એક દીકરી છે. જવાબ એનો છે કાબુલીવાલા છે એ મિનીના પિતાને કહે છે. વ્યાકરણની થોડી વાત કરી લઈએ. રૂઢિપ્રયોગના અર્થ આપો. વાત આદરવી એટલે કે વાતની શરૂઆત કરવી. મન ઉપર અધિકાર જમાવવો એટલે કે પ્રભાવ પાડવો. ચહેરો ખીલી ઉઠવો એટલે ખૂબ જ ખુશ થવું અથવા આનંદમાં આવી જવું. અવાક થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, કંઈ બોલી શકવું નહીં. મોઢું રાતું ચોળ થઈ જવું એટલે ખૂબ જ શરમાઈ જવું. આજના માટે વિદ્યાર્થી મિત્રો બસ આટલું જ વસ્તુ.